નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક ગણિતનો નવો ટોપિક જે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે કે ભૂમિતિ, એનું થિયરિકલ પાર્ટ છે. આજની અંદર કોઈ એવા મોટા એક્ઝામ્પલ છે નહીં, ફક્ત ને ફક્ત હું તમને સમજાવીશ કે આખી જીઓમેટ્રી છે, આખી ભૂમિતિ છે, એની અંદર તમારે જે યાદ રાખવાના મુદ્દા છે ને એની ચર્ચા આજે આપણે કરવાની છે. ચાહે ચોરસ હોય, ચાહે ત્રિકોણ હોય, ચાહે ખૂણો હોય, ઓકે, રેખાખંડ હોય, રેખા હોય કે કિરણ હોય, આ બધાની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. તમારે સંપૂર્ણ લેક્ચર પહેલાથી કરી અને છેલ્લા સુધી જોવાનું છે. ઓકે, દરેક થિયરિકલ પાર્ટ સમજવાનો છે. આજે કોઈ એવું નથી કે હું તમને ચોરસનું ક્ષેત્રફળ અને ચોરસની પરિમિતિ, ત્રિકોણનું ક્ષેત્રફળ ને ત્રિકોણની પરિમિતિને એવું સમજાવવાનો છું. ઓકે, એવું છે નહીં. આજના લેક્ચરની અંદર ભૂમિતિની જે પાયાની માહિતી છે ને એની ચર્ચા આપણે કરવાની છે. જો પહેલું છે, આજે આપણે છે ને ભૂમિતિમાં કયા કયા ટોપિક ભણવાના છે તો જોઈ લો. આ છે ને ટોપિક આજે આપણે કવર કરવાના છે. એક છે રેખા, કિરણ, રેખાખંડ, ખૂણા, અભિકોણ, વર્તુળ, ત્રિકોણ અને ચતુષ્કોણ. આ બધી જ જે ભૂમિતિની પાયાની માહિતી છે ને એ આપણે આજે મેળવવાની છે. શરૂઆત કરીએ આપણે રેખાથી. ઓકે, રેખા. તો અહીંયા ધ્યાન રાખશો કે દરેક વિદ્યાર્થીને રેખા કેવી રીતે દર્શાવી શકાય અથવા તો રેખાનો ભાગ શું છે ને એ જોઈએ. અહીંયા ધ્યાન રાખો. આ છે ને એક આડી રેખા દોરવામાં આવે છે જેને અનંત સુધી વિસ્તરેલી હોય છે. ઓકે, રેખાને આવી રીતે ત્રિકોણ વડે દર્શાવાય છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, પરીક્ષામાં તમને છે ને આવી રીતે આપી દેશે ને એ અને બી અને આમ, તો તમને ત્યાં ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાત છે ને રેખાની કરે છે. ઓકે, જો પરીક્ષાની અંદર આવી રીતે જ આપેલું હશે આમ, તો ત્યાં તમારે આ ખ્યાલ લાવવાનો છે કે આ બધું કહેવા શું માંગે છે. ઓકે, પહેલા તો આપણે છે ને શરૂઆત કરીએ છીએ ને ભૂમિતિથી, તો પહેલા તો તમને ભૂમિતિના પિતા કોણ છે ને એ ખ્યાલ હોવો જોઈએ. કોણ છે ભૂમિતિના પિતા? યુક્લિડ. હા, યુક્લિડ જે છે એ ભૂમિતિના જીઓમેટ્રી, ફાધર ઓફ જીઓમેટ્રી. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, ફાધર ઓફ જીઓમેટ્રી કોણ છે? તો યુક્લિડ છે ને ભૂમિતિના પિતા છે. અને ભૂમિતિની શરૂઆત છે ને રેખા છે, બિંદુ છે, બિંદુ, અવકાશ છે, અવકાશ છે, આ બધાથી શરૂઆત થાય છે. આમ આ ચાર અવ્યાખ્યાયિત પદો કહેવાય છે. ઓકે, સમતલ છે. હું છે ને ટુ ધ પોઈન્ટ વાત કરીશ, કારણ કે અહીંયાથી રેખાનો આપણે સૌથી વધુ ઉપયોગી છે ને તો વાત કરીશું રેખાની. ઓકે, એની અંદર બિંદુ, અવકાશ, સમતલ આ બધા અવ્યાખ્યાયિત પદો છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ભૂમિતિના કુલ કેટલા અવ્યાખ્યાયિત પદો છે, તો ચાર અવ્યાખ્યાયિત પદો છે: રેખા, બિંદુ, અવકાશ અને સમતલ. આપણે અત્યારે એમાંથી એકની વાત કરીએ છીએ. કોની? તો રેખાની વાત કરીએ છીએ. ધ્યાન રાખો. કોઈ રેખા કોઈ છોકરીનું નામ છે નહીં હે ભાઈ? હા, જો પહેલું ને અગત્યનું છે કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. ઓકે, પહેલો પોઈન્ટ. અને રેખા અનંત સુધી વિસ્તરેલી છે. આ પણ છે ને અનંત સુધી વિસ્તરેલી છે, આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી છે. માટે રેખાને તમે માપી શકો નહીં. ઓકે, તમને એમ કે રેખાનો માપી શકાય, તો ક્યારેય રેખાને માપી શકાય નહીં. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એવો પ્રશ્ન પૂછાશે. ઓકે, તો કે રેખા અનંત સુધી વિસ્તરેલી છે, સાચી વાત છે. ઓકે, રેખાને માપી શકાય નહીં, તો એ પણ સાચી વાત છે. હા, તો તમારે ધ્યાન રાખવાનું છે. હવે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. ઓકે, અહીંયા મેં બિંદુ દર્શાવ્યું છે, અહીંયા બિંદુ છે. તમે આને એ કહો, આ બી કહો, સી, ડી, ઈ, આવી રીતે આમના નામકરણ કરેલા હોય. તો બિંદુ એટલે શું? તો અહીંયા છે ને બિંદુને આવી રીતે દર્શાવાશે. કોઈ જગ્યાએ તમને એમ કે બિંદુને કેવી રીતે દર્શાવાય, તો બિંદુ એ અને બિંદુ બી આવી રીતે તમને દર્શાવી શકાય છે, તો આને કહેવાય છે બિંદુ. આ છે ને રેખાની વાત છે. હવે આમાંથી કયા પ્રશ્નો નીકળે છે? ખાસ કરીને રેખા ઉપરથી આને બે પ્રશ્નો નીકળે છે. એક આ છે અને એક આ છે. રેખા પર આવેલા બી બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું? ઓકે, રેખા ઉપર બે બિંદુ આવેલા છે. ધારો કે અહીંયા એ છે અને બી છે. ઓકે, અહીંયા એ ને આપણે દર્શાવીએ 5 અને બી ને દર્શાવીએ છીએ 7. ધારો કે આવી રીતે કીધું છે, તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? ઓકે, ધારો કે એ અને બી નું વચ્ચેનું અંતર કેટલું છે, કેવી રીતે શોધવું દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે.
ધારો કે એ બી બરાબર માનાંકની અંદર a માઇનસ બી. ઓકે, તમારે બંને વચ્ચેનું અંતર શોધવું છે ને. અહીંયાથી ધારો કે આ બંને વચ્ચેનું અંતર શોધવું છે. રેખા ઉપર બે બિંદુઓ છે a અને b, જેમને આપેલું છે 5 અને 7. તો બંને વચ્ચેનું અંતર શોધવું છે, તો એ બી બરાબર a માઇનસ બી. તો આ જે મેં બે ઊભી લીટી દોરી છે ને, એને કહેવાય છે માનાંક. ઓકે, અને માનાંકની અંદર પોઝિટિવ હોય કે નેગેટિવ, એટલે કે હું અહીંયા એમ લખું ને કે -5, માનાંકની અંદર -5, હું માનાંક કાઢી દઉં તો એ પોઝિટિવ બની જશે. કેવી બનશે? 5. ઓકે, આ પોઈન્ટ અગત્યનો છે કે માનાંકની અંદર કોઈ પણ પોઈન્ટ આપેલો હોય, તમે એને બહાર નીકાળો છો તે કેવી થઈ જશે? હંમેશા પોઝિટિવ વેલ્યુ થઈ જશે. તો એ બી વચ્ચેનું અંતર કેટલું છે? એ બી નું અંતર કેટલું છે? તો જુઓ, 5 - 7 એટલે આપણે એવું કહીએ છીએ કે 2. આપણે કેટલું કહીએ છીએ? -2. પણ ખરેખર એ બી નું વચ્ચેનું અંતર કેટલું આવશે ભાઈ? 2. ઓકે, તો -2 ક્યારે આવશે? નહીં, કારણ કે આ વસ્તુ શાની અંદર છે? માનાંકની અંદર છે. તો જુઓ, રેખા પર આવેલા બે બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું? તો હંમેશા માનાંકની અંદર a માઇનસ b. મેં એને એ બે લીધું છે. પરીક્ષાની અંદર p અને q પણ હોઈ શકે. હા, તો તમારે pq શોધવા છે ને, pq શોધવા છે બરાબર p માઇનસ q, પણ શાની અંદર આવશે? માનાંકમાં. તો આ એક અગત્યનો પોઈન્ટ છે. ઓકે, આ બધું આગળ આવશે, હું તમને સમજાવીશ. આ ભૂમિતિ છે. અહીંયા જુઓ, હવે આ બીજો એક અગત્યનો ક્વેશ્ચન છે કે રેખા પર આવેલા બે બિંદુઓના યામ. ઓકે, યામ શું છે ને એની ચર્ચા કરીએ. ધારો કે અહીંયા છે આ P છે, Q, R, S. ઓકે, આવી રીતે તમને આપેલા છે. તમને આપેલો શું છે ખ્યાલ છે? યામ એટલે શું? તો કે અહીંયા તમને એમ કીધેલું હશે કે આ 2 છે અને આ 3 છે. ઓકે, P છે 2 અને 3, Q છે -5, -6 લઈએ અને -7. ધારો કે આવી રીતે તમને આપેલું છે P 2 અને 3 અને Q છે -6 અને -7. તો તમને આ પ્રશ્ન એવો છે કે રેખા પર આવેલા બે બિંદુને યામ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું? દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશો, અગત્યનો પોઈન્ટ છે. પરીક્ષાની અંદર તમને આવી રીતે આપેલું હશે અને ઘણીવાર આવા પ્રશ્નો પૂછાય છે કે યામ શોધો. તો જુઓ, આપણે P અને Q નો સ્ક્વેર કરવાનો. આપણે P અને Q વચ્ચેનું અંતર શોધવું છે ને યામનું, તો P અને Q નો વર્ગ કરવાનો છે. અહીંયાથી ધારો કે આને આપણે લઈએ છીએ x, આપણે આને લઈએ છીએ x, આ x છે અને આ x1 ને x2 તમે આવી રીતે ધારી શકો. અથવા તો આને કરીએ, આપણે એવું લખીએ, આ x છે અને આ y છે, આ પણ x છે અને આ y છે. ઓકે, આ x છે, આ y છે, આ x અને આ y. તમે આવી રીતે જો નામકરણ તો ગમે તે રીતે થઈ શકે. મારે તમને છે ને સમજાવવું છે કે યામનું અંતર કેવી રીતે શોધવું. તો P Q વચ્ચેનું શોધવું છે ને, તો P અને Q નો શું કરવાનો છે? વર્ગ. અહીંયા તમારે કૌંસની અંદર લખવાનું છે x1 - x2. સમજાઈ ગયું? x1 - x2. આપણે બંનેને આને y1 ને y2 કહીએ. ઓકે, x1 - x2 નો વર્ગ અને અહીંયા આવશે y2 y1 - y2. ઓકે, તો આનું તમે યામ એવી રીતે શોધી શકો. મારું છે ને એક્ઝેક્ટ વેલ્યુશન આપણે અહીંયા ક્વેશ્ચન છે નહીં, હું ક્વેશ્ચન આવે ને એટલે એક્ઝેક્ટ વેલ્યુશન તમને સમજાવું, પણ તમને યામ કેવી રીતે શોધવું ને આવડવું જોઈએ. P અને Q નો વર્ગ, તો કે જેનું યામ શોધવું છે એનો વર્ગ કરો. x1 x2 એટલે કે આ પહેલી વેલ્યુ છે ને, અહીંયા પણ પહેલી વેલ્યુ આ લેવાનું. આપણે દેશી ભાષામાં યાદ રાખવું ને તો આવી રીતે લખવાનું કે પહેલી વેલ્યુ છે ને, અહીંયા પણ પહેલી વેલ્યુ છે. આ બંનેની હંમેશા શું કરવાની છે? બાદબાકી. ઓકે, આ y છે ને -7 છે, તો આ બંનેની હંમેશા શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તો આ બે ક્વેશ્ચનો છે ને અગત્યના છે. સામા? રેખાની અંદર. ઓકે, તો જુઓ, આ રેખા છે, રેખા અનંત સુધી વિસ્તરેલી છે, રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે હંમેશા માનાંકની અંદર લખવાનું છે. ઓકે, ધારો કે અહીંયા a છે અને b છે, તો a માઇનસ b આવી રીતે. અને જો એમના યામનું અંતર શોધવું છે ને, તો તમારે છે ને આ ab નો વર્ગ બરાબર અહીંયાથી જુઓ x1 હોય ને y1, તમે ગમે તે નામ કરશો. ઓકે, અહીંયા મેં લખેલું છે, તમે એકવાર વિડીયોને પુશ કરીને ફરીથી જોશો.
નેક્સ્ટ જુઓ, કિરણ. ઓકે, રેખાનો જ એક ભાગ છે. કિરણ એ રેખાનો એક ભાગ છે. પ્રશ્ન એવો છે કે કિરણ એ છે ને રેખાનો ઉપગણ છે. ઉપગણ એટલે શું બધાને ખબર પડે? હું તમને ઉપગણ સમજાવું. ધારો કે આ એ છે ને 1 2 3 4 અને બી છે ને 2 અને 3. ઓકે, તો બી ને શું કહેવાય ખબર છે? એનો ઉપગણ કહેવાય. શું કહેવાય? આ બી છે ને બી, એને એનો ઉપગણ કહેવાય. કેમ ઉપગણ કહેવાય? તો કે બી ના જે બે સભ્યો છે ને એ એમાં આવી ગયા છે. બી ના બે સભ્યો છે એમાં આવી ગયા છે, માટે છે ને આ બી ને શું કહેવાય ખબર છે? બી ને એનો ઉપગણ કહેવાય. ઉપગણ કહેવાય. કારણ કેમ? તો કે આ બંને સભ્યો એમાં આવી ગયા છે માટે ઉપગણ છે. તો મેં તમને હમણાં એ વાત કરીને કે કિરણ છે ને, કિરણ રેખાનો ઉપગણ છે. ઉપગણ છે. કેમ? તો હવે જોયું. જો અહીંયા ધ્યાન રાખ, આ એક બિંદુ છે. વ્યાખ્યા હું બોલું છું, વ્યાખ્યાથી વધારે કઈ ફરક નહીં પડે. તમને પરીક્ષાની અંદર કઈ વ્યાખ્યા પૂછવાની નથી. વ્યાખ્યા હું બોલું છું. રેખા પરના એક બિંદુથી અનંત સુધી વિસ્તરેલી એક લાઈનને શું કહેવાય છે? કિરણ. ઓકે, તો અહીંયા પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે. અહીંયા પણ અસંખ્ય બિંદુઓ આવેલા છે. ધારો કે એ છે, બી છે, આ પણ એક બિંદુ છે. તો હવે જુઓ, આપણે રેખાની અંદર શું જોયું હતું? તો કે સાહેબ આ બંને બાજુ વિસ્તરેલા હતા. ઓકે, આ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલા હતા અને અલગ અલગ પોઈન્ટ આપેલા હતા. એવું જ હતું ને? આ રેખા છે. કિરણ શું છે ખબર છે? હું આ એક બિંદુથી છે ને એક બાજુનો ભાગ લઉં ને એને કહેવાય કિરણ. પરીક્ષામાં દર્શાવાય કેવી રીતે ખ્યાલ છે? એ અને બી, આને શું કહેવાશે? કિરણ. પરીક્ષામાં જોઈને ખબર પડી જવી જોઈએ આને કિરણ કહેવાય છે. આજનું ભૂમિતિનું બેઝિક લેક્ચર છે કે તમને છે ને આ બધી ખબર હોવી જોઈએ. હવે હું કોઈ જગ્યાએ આવી રીતે દર્શાવું સીડી, પછી તમને આ શું કહેવા માંગે છે એ ના ખબર પડે તો ના ચાલે. ઓકે, કે એ બી એ લંબ છે સીડીનો. લંબ શું છે, લંબની વ્યાખ્યા ક્યાં આવવાની છે અને ઉપયોગ કેવી રીતે છે ને એની ચર્ચા આપણે કરવાની છે. ઓકે, તો જુઓ, આ કિરણ છે. પ્રશ્ન પહેલો, કિરણને માપી શકાય? તો ના, કિરણને માપી શકાય નહીં, કારણ કે અનંત સુધી વિસ્તરેલું છે. ઓકે, બીજા નંબરનું, કિરણને કેટલા અંત્ય બિંદુઓ હોય? તો એક અંત્ય બિંદુ હોય. જો અહીંયા એક અંત્ય બિંદુ છે, જ્યારે રેખામાં કોઈ અંત્ય બિંદુ હોતા નથી. ઓકે, તમને ત્રીજો ક્વેશ્ચન છે કે કિરણ ઉપર કેટલા બિંદુઓ આવેલા છે? તો કિરણ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે. ઓકે, બીજું, કિરણ પર આવેલા બે બિંદુઓનો માપ શોધવું છે, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે. તો જે રીતે રેખામાં શોધ્યું હતું ને એ રીતે અહીંયા શોધવાનું છે. સમજાય કે ભાઈ? કેવી રીતે? તો કે અહીંયા જુઓ, એ બી બરાબર એ માઇનસ બી, પણ સામાન્ય માનાંકમાં. ઓકે, તો આ વાત છે ને કિરણની છે. નેક્સ્ટ જુઓ, અને કિરણને દર્શાવાય કેવી રીતે? આ અગત્યનો પોઈન્ટ છે. નેક્સ્ટ, રેખાખંડ. રેખાખંડ એ રેખાનો ઉપગણ છે. ઓકે, કેમ ઉપગણ છે? તો કે રેખા ઉપર આવેલા અસંખ્ય બિંદુઓ, રેખા પર આવેલા અસંખ્ય બિંદુઓ, જો અહીંયા પણ બિંદુ છે, આ બધી જ જગ્યાએ બિંદુ છે, તો આને કહેવાય છે રેખા. અહીંયાથી તમે આમ દોરો છો તો આને કહેવાય છે કિરણ. આ કિરણ છે, આ રેખા છે. હવે વાત કરીએ રેખાખંડ. રેખાખંડ તો રેખા પર આવેલા બે બિંદુઓનો ટુકડો, આપણે ભાગ કહીએ ને, બે બિંદુઓનો ભાગ, એને શું કહેવાય? રેખાખંડ કહેવાય. ઓકે, તો રેખાખંડ જોઈ લો, અહીંયાથી છે અહીંયા, તો આ એક ભાગ છે એ અને બી, તો આને કહેવાય છે રેખાખંડ કહેવાય છે. અને પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે, અને પ્રશ્ન એમ કે છે તો રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, તો સાચી વાત છે, રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. ઓકે, રેખાખંડને માપી શકાય છે, તો વાત સાચી છે, રેખાખંડને માપી શકાય છે. ઓકે, તો આ પરીક્ષાની અંદર, અને આને દર્શાવાય કેવી રીતે છે? તો એ અને બી ઉપર ફક્ત ને ફક્ત એક લાઈન દોરેલી હોય છે. ઓકે, એને કહેવાય છે રેખાખંડ. અને જો એ અને બી ની અંદર આવી રીતે દર્શાવાય છે તો એને કહેવાય છે કિરણ. અને એ અને બી ની અંદર આવી રીતે દર્શાવાય છે તો એ અને બી એ રેખા છે. ઓકે, તો આ ત્રણે ત્રણ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ પરીક્ષાની અંદર.
હું અહીંયાથી એક પ્રશ્ન લખું છું, તમારે એનો સાચો જવાબ આપવાનો છે. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે, કયું વાક્ય ખોટું છે, એવું લખીએ. કયું વાક્ય ખોટું છે? પહેલું એ છે, રેખાને એક અંત્ય બિંદુ હોય છે. બીજા નંબરનું છે, રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે. ત્રીજું છે, કિરણ અમાપ હોય છે. અને ચોથું છે, રેખા પરના બે બિંદુને માપી શકાય છે. જો પ્રશ્ન તો ગમે તે પરીક્ષામાં પૂછાશે. ઓકે, તો આ મેં છે ને એક દર્શાવ્યું છે કે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે અથવા તો ખોટું છે. પ્રશ્ન તો ગમે તે રીતે પૂછે. રેખાને એક અંત્ય બિંદુ હોય છે ભાઈ, રેખાને એક અંત્ય બિંદુ? ના, તો આજ પહેલું જ ખોટું છે, કારણ કે રેખા તો અમાપ છે. ઓકે, એને કોઈ અંત્ય બિંદુ છે ને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, માટે પહેલું ખોટું છે. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે, તો સાચું છે. ઓકે, ત્રીજું છે, કિરણ અમાપ છે, એટલે કે કિરણને માપી ન શકાય, તો આ પણ સાચું છે. રેખા પરના બે બિંદુને માપી શકાય, રેખાને ન માપી શકાય પણ રેખા પરના બે બિંદુને માપી શકાય. સમજાઈ ગયું કે નહીં? તો આ પણ કેવું છે? સાચું છે. માટે આપણો જવાબ આવે ને તો પરીક્ષાની અંદર અહીંયાથી ક્વેશ્ચનો નીકળશે. ઓકે, અહીંયા જુઓ. નેક્સ્ટ, ખૂણા. ઓકે, હવે ખૂણો બને કેવી રીતે? તો જુઓ, એક જ હું અહીંયાથી વ્યાખ્યા બોલું છું. પહેલા તો ખૂણો કોને કહેવાય? તો કે એક જ બિંદુ પરથી નીકળતા બે કિરણ, એક જ બિંદુ પરથી નીકળતા બે કિરણને શું કહેવાય છે? ખૂણો. ઓકે, આપણે સાબિત કરીએ કેવી રીતે? જો અહીંયાથી છે ને, અહીંયા ધારો કે આ બિંદુ છે. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો, હું વ્યાખ્યા બોલું છું ને સમજાવું છું. અહીંયા એક જ બિંદુ પરથી નીકળતા બે કિરણને, એક જ બિંદુ પરથી આ એક કિરણ નીકળ્યું અને અહીંયાથી એક બીજું કિરણ નીકળે, એક જ બિંદુ પરથી નીકળતા બે કિરણને શું કહેવાય છે ભાઈ? ખૂણો કહેવાય છે. તો આ જે છે ને એને ખૂણો કહેવાય છે, એટલે થીટા કહીએ. ઓકે, એને કહેવાય છે ખૂણો. તો ખ્યાલ આવી ગયો પરીક્ષામાં ખૂણો કોને કહેવાય? એક જ બિંદુ પરથી નીકળતા બે કિરણના વચ્ચેનો જે માપ છે એને ખૂણો કહેવાય છે. તો આ ખૂણો છે. ઓકે, હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ખૂણો હંમેશા કેટલો હોય છે? તો ખૂણો છે ને 0 થી 180 અંશની વચ્ચે હોય. ઓકે, તમને કોઈ કહે ને કે 181 અંશનો ખૂણો, તો ખોટું છે. ઓકે, 181 અંશનો ખૂણો ક્યારે હોય નહીં. ખૂણો હંમેશા કેવો હોય છે? 0 થી 180 અંશની વચ્ચે હોય છે. પહેલી વાત. ઓકે, હવે ધારો કે હું તમને અહીંયાથી એક વર્તુળ દોરીને બતાવું છું, ધ્યાન રાખશો. આ ધારો કે વર્તુળ છે, અહીંયાથી મેં એક ભાગ પાડી દીધા બે. ઓકે, તો આને તો આપણે ગમે તે કહી શકીએ, કિરણ કો, રેખા કો, તમારે જે કહેવું હોય તે કહો. પણ આ બે ભાગ કેટલા અંશના પડે છે? 180 અંશ અને 180 અંશના બે ભાગ પડે છે. ઓકે, તો ધારો કે આપણે એવું માની શકીએ, અત્યારે એવું માની શકીએ કે સાહેબ આ કમ્પ્લીટલી આવી રીતે રેખા હશે, આવી રીતે રેખા હશે આ કમ્પ્લીટલી, અને એના ઉપરથી એક કિરણ નીકળ્યું છે. ઓકે, આ બિંદુ, એ બિંદુથી એક કિરણ નીકળ્યું છે ને, તો સાહેબ આ ખૂણો બની ગયો. આ શું બની ગયો છે? ખૂણો બની ગયો છે. ઓકે, અને ખૂણો હંમેશા કેટલો હોય છે? 0 થી 180 અંશની વચ્ચે હોય છે. તો આ છે ને અંત ખૂણો કહેવાય. અંત ખૂણો એટલે અંદરના ભાગેનો જે ખૂણો છે ને, તો એક આ પણ ખૂણો તો છે જ, આ ખૂણો છે. પણ આમ છે ને, આ મેથ્સની ભાષામાં એ ખૂણાની વ્યાખ્યામાં આવતું નથી, પણ આપણે લખેલું હોય છે કે અંત ખૂણો અને બાહ્ય ખૂણો. તો આ બહારની બાજુનો જે ખૂણો છે એ બાહ્ય ખૂણો, અને અંદરના ભાગનો ખૂણો છે એને અંત ખૂણો કહેવાય. હવે હું તમને એમ કહું કે આ 90 અંશનો છે, અથવા તો આપણે એવું લખીએ કે 50 અંશનો છે. આ જે અંદરનો ખૂણો છે ને એ 50 અંશનો છે, તો બહારનો ખૂણો કેટલા અંશનો હોય? 310. કેટલા અંશનો હોય ભાઈ? 310. તો કે સાહેબ કેમ એવી રીતે 310 ક્યાંથી આવ્યા? તો આ પૂરેપૂરું છે ને 360 અંશનું હોય. 360 અંશનું પૂરેપૂરું હોય. એમાંથી આ 50 અંશનો અંદરનો ખૂણો છે, તો બહારનો ખૂણો કેટલો હોય? 310. સીધી વાત છે. ઓકે, બધા સમજવાના પોઈન્ટ છે. ઓકે, ખૂણાના છે ને ભાગ પડે છે, પ્રકાર પડે છે. એમાંથી આ 3 પ્રકાર છે જે
ખૂણાના આધારે પડે છે. ઓકે, એટલે કે માપના આધારે પડે છે. માપના આધારે 3 પ્રકાર પડે છે. લઘુકોણ. લઘુકોણ એટલે કેવો ખૂણો? લઘુકોણ ખૂણો એટલે કેવો ખૂણો? તો જે 90 અંશ કરતા ઓછો છે. કેટલા અંશ કરતો ભાઈ? 90 અંશ કરતા ઓછો, એને કહેવાય છે લઘુકોણ. ગુરુકોણ એટલે કેવો? 90 અંશ કરતા વધારે. અને કાટકોણ એટલે તમને બધાને ખબર છે કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશનો ખૂણો, એને કહેવાય છે કાટકોણ. ઓકે, અહીંયાથી એક ભાગ પડી ગયો. જો અહીંયાથી હું ઇરેઝ કરી દઉં છું આને. આ બધી વાત છે ને સમજવાની છે. આમને આમ લઘુકોણ, કાટકોણ આવી રીતે તમે ડાયરેક્ટ બતાવી ન શકો. હું અહીંયાથી ત્રિકોણ બનાવું છું. ઓકે, એક આ ત્રિકોણ છે. ત્રિકોણ એટલે આપણે અત્યારે ખૂણાની વાત કરીએ છીએ. ત્રિકોણમાં ખૂણા જ આવવાના છે. ત્રિકોણમાં બધું આ જ આવવાનું છે ભાઈ. અત્યારે હું પાયો બનાવું છું. આગળ ત્રિકોણે આવશે, વર્તુળે આવશે, ચોરસે આવશે, લંબચોરસે આવશે. એટલે બધું અત્યારે આ ખ્યાલ હોવો જોઈએ પરીક્ષાના. અને આવતીકાલે છે ને, આવતીકાલે આજે જેટલું ચલાવું છું ને એના બધા જ ક્વેશ્ચનો કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે હું લઈને આવીશ. એટલે સાંજે કોઈને એવો પ્રશ્ન ના હોવો જોઈએ. હું સાંજના લેક્ચરમાં લઈને આવું ત્યારે તમને કોઈ એવો પ્રશ્ન ના હોવો જોઈએ કે તમને ના ખ્યાલ હોય. હા, તમારા બધા ક્વેશ્ચનોના જવાબ તમારે આપવાના છે. અત્યારે એટલું સમજાવું છું. અને આ 3 મેં ખૂણા બનાવે છે. આ ખૂણો છે ને 90 અંશનો છે, માટે આને કેવો કહેવાય છે ભાઈ? કાટખૂણો કહેવાય. આ છે ને 55 અંશનો છે, માટે એને કેવો ખૂણો કહેવાય છે? લઘુકોણ કહેવાય છે. અને આ છે ને 110 અંશનો છે, માટે એને કેવો કહેવાય છે ભાઈ? ગુરુકોણ કહેવાય છે. હવે આ 3 ખૂણાના પ્રકાર છે કોના આધારે ભાઈ? માપના આધારે. માપના આધારે. હવે 2 ખૂણાના માપના આધારે, 2 ખૂણાના માપના આધારે આ આઈએમપી પ્રશ્નો છે. ઓકે, પ્રશ્નો અહીંયાથી નીકળશે. 2 ખૂણાના માપના આધારે જે પ્રશ્નો પૂછાય છે તો કોટિકોણ. કોટિકોણ એટલે આપણને શું ખબર પડે કોઈ એક ખૂણો બીજા ખૂણાનો કોટિકોણ છે કે નહીં? તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. કોટિકોણ એટલે 2 ખૂણાના માપ, 2 ખૂણાના માપનો સરવાળો. માપનો સરવાળો કેટલો થવો જોઈએ ભાઈ? 90 અંશ થવો જોઈએ. 2 ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 અંશ. ધ્યાન રાખશો, હું પ્રશ્ન લખાવું છું. 50 અંશના ખૂણાનો જો 50 અંશના ખૂણાનો કોટિકોણ કેટલો? કોટિકોણ કેટલો? કેટલો ભાઈ? 40. કારણ કે આપણને બંનેને ખબર છે કે ભાઈ આ બંને 40 અને 50 નો સરવાળો કેટલો થવો જોઈએ? 90. તો એને કહેવાય છે કોટિકોણ. આ પ્રશ્ન છે ને હું બંનેના ભેગા કરીને પ્રશ્ન લખાવું છું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો કોટિકોણ યાદ રાખવાનો છે. 90 અંશનો સરવાળો થાય તો એને કહેવાય છે કોટિકોણ. અને આની આ જ વાત કરીએ પૂરક કોણમાં. ઓકે, તો પૂરક કોણની અંદર સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશનો થવો જોઈએ, તો એને કહેવાય પૂરક કોણ. ઓકે, 50 ના ખૂણાનો કોટિકોણની જગ્યાએ મેં તમને પૂરક કોણ પૂછ્યો હોય. ઓકે, પૂરક કોણ તો કેટલો આવે? કેટલો આવે છે ભાઈ? 130. તો આ છે ને પૂરક કોણ છે. મૂળ તમને ખ્યાલ આવી ગયો છે. અને હવે છે એકરૂપ ખૂણા. એકરૂપ ખૂણા એટલે બંનેના ખૂણાનો માપનો સરવાળો કેવો હોય? સરખો. ઓકે, બંને ખૂણાના માપનો સરવાળો કેવો હોય? સરખો. ધારો કે અહીંયા હું દર્શાવું છું. મેં છે ને આ ખૂણો દર્શાવ્યો છે. આ 45 અંશ અને આ 45 અંશ. તો આ બંને ખૂણાના માપનો સરવાળો સરખો છે, માટે એને કેવાય ખૂણા કહેવાય છે? એકરૂપ ખૂણા કહેવાય છે. તો કોટિકોણ, પૂરક કોણ અને એકરૂપ ખૂણા. હવે જુઓ, અહીંયાથી ધારો કે આ એક રેખા છે. આ બધું હવે રેખા અને રેખાખંડ ને આ બધું આવવાનું જ છે. ઓકે, આના ઉપર એક બિંદુ એ છે, આના ઉપર એક બિંદુ બી છે, અને અહીંયા આપણે પી દર્શાવી દઈએ. પી થી એક કિરણ નીકળે છે આમ. ઓકે, અહીંયા દર્શાવી છે એમ. ગમે તે તમે આવું જુઓ ને, આ હું એટલા માટે લખું છું એમ ને પી ને ક્યુ ને, એટલા માટે. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તમને ખબર પડવી જોઈએ આ શું કહેવા માંગે છે. હું તમને એમ કહું છું કે આ 70 અંશનો ખૂણો છે, તો
તો આ કેટલા અંશનો ખૂણો હશે? 110. આ 70 અંશનો હોય તો આ કેટલા અંશનો હશે ભાઈ? 110. તો તમને શું ખબર પડી કે 110 હોય? તો કે સાહેબ જો આડી રેખાની અંદર છે તો આ ઉપરનો ભાગ છે ને 180 અંશનો હોય છે. તો હું તમને એમ કહી શકું કે આ જુઓ, આ ખૂણા આપણે દર્શાવીએ છીએ. ખૂણો કેવી રીતે, પહેલા તો આ ખ્યાલ હોવો જોઈએ ભાઈ, ખૂણો કેવી રીતે દર્શાવાય છે. મેં ધારો કે અહીંયા ખૂણો દર્શાવ્યો છે સી, આ એ અને આ બી. તો ખૂણો આમ, આ નિશાની છે ખૂણાની નિશાની છે. તો લખાય કેવી રીતે? આને કેવી રીતે લખાશે? તમારે જવાબ આપવાનો છે. હું અહીંયાથી લખું છું સી એ બી ખૂણો એ બી સી ખૂણો બી એ સી. ઓકે, આ એ, આ બી અને આ સી. આમાંથી સાચું કયું? કયું સાચું? એ અને સી બંને સાચા છે. કારણ કે જે ખૂણો આવે છે હંમેશા વચ્ચે આવશે. જે ખૂણો આવે છે હંમેશા ક્યાં આવશે? વચ્ચે આવશે. તમે સી એ અને બી લખી શકો છો, તમે બી એ અને સી લખી શકો છો, પણ તમે એ થી શરૂઆત કરી શકો નહીં. માટે આ તદ્દન ખોટું છે. ધ્યાન રાખશો ભાઈ, આ અગત્યના બધા પ્રશ્નો છે. તો આ તમને ખ્યાલ આવી જવું જોઈએ કે આને કહેવાય ખૂણો. અને ખૂણો દર્શાવાય કોના વડે છે? તો આ નિશાની છે ને ખૂણાની નિશાની છે. તો મારી વાત સાંભળજો, તમને પરીક્ષામાં શું કહેશે? મેં અહીંયા 110 ભલે લખ્યા, તમે ધ્યાન રાખશો, પરીક્ષામાં તમને પ્રશ્ન એમ પૂછશે કે બી પી અને એમ ખૂણો બી પી એમ બરાબર 60 અંશ છે. પરીક્ષાની અંદર પ્રશ્ન આવી રીતે પૂછાશે, ખૂણો બી પી એમ 60 અંશ છે, તો ખૂણો એ પી અને એમ બરાબર કેટલા? હા, પ્રશ્ન આવી રીતે પરીક્ષામાં પૂછે. તો આ છે ને ખૂણા જોઈને તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. તમને ખબર છે કે સાહેબ આ જો આ 60 અંશનો હોય ને, આ 60 અંશનો હોય તો આ કેટલા અંશનો હોય છે? 120 અંશ. તો કે સાહેબ આ ખૂણો કયો છે? આ જો પી છે ને, પી વચ્ચે આવવો જોઈએ, પી વચ્ચે આવવો જોઈએ. એપીએમ છે, એપીએમ એટલે તમને આ ખૂણો પૂછે છે. તો આ ખૂણો કેટલો થઈ જશે? 120. તો કેવી રીતે તમને ખબર પડી? તો કે સાહેબ જો આ રેખા છે ને તો એના ઉપરનો ભાગ છે ને 180 અંશનો છે, નીચેનો ભાગ 180 અંશનો છે. સમજાઈ ગયું ભાઈ બધાને? તો આ એક અગત્યનો પોઈન્ટ છે. કોટી કોણ, પૂરક કોણ અને એકરૂપ. રૈખિક જોડના ખૂણાઓ, રૈખિક જોડના ખૂણાઓ આ છે ને, આ રૈખિક જોડના ખૂણાઓ છે. મેં આજે સમજાવ્યું છે ને આ પોઈન્ટ, એને રૈખિક જોડના ખૂણા કહેવાય. વ્યાખ્યા શું કહેવાય રૈખિક જોડના ખૂણાની? તો કે રૈખિક જોડના ખૂણા કો કે પૂરક કોણ કો, પૂરક કોણ કો. આ બંને કેવા છે ભાઈ? સરખા. ઓકે, કોઈ જગ્યાએ આપેલું હોય, ઓકે, અહીંયા સુધી દર્શાવીએ છીએ પી ક્યુ આર અને એસ. આ છે તો આ છે ને એકબીજાના રૈખિક ખૂણા કહી શકાય, અથવા તો તમે બંનેને એકબીજાને કેવા કહી શકો ભાઈ? પૂરક પણ કહી શકો છો. અને પૂરક આવે એટલે તમારા મગજમાં 180 અંશ આવી જવા જોઈએ. ઓકે, તો આ વાત જે કરી છે ને એ રૈખિક જોડના ખૂણાઓની વાત કરી છે. નેક્સ્ટ જુઓ, અભિકોણ. અભિકોણ એટલે દેશી ભાષામાં બે રેખાઓ એકબીજાને છેદે, બે રેખાઓ એકબીજાને છેદે એ તો જે ખૂણા બને ને એ ખૂણાને શું કહેવાય? અભિકોણ કહેવાય. હું સમજાવું છું કેવી રીતે. ફરીથી હું વ્યાખ્યા બોલું ને એને સાંભળો. બે રેખાઓ એકબીજાને ક્રોસમાં છેદે તો એને કહેવાય છે બંને એકબીજાના અભિકોણ છે. કેવી રીતે? અહીંયા ધ્યાન રાખો. આ ધારો કે એ અને બી છે અને આ છે પી અને ક્યુ. આ બંને રેખાઓ છે. આ બંને એકબીજાને ઓ પોઈન્ટ પર છેદે છે. ઓકે, તમને કંઈ પણ આપેલું હોય પરીક્ષાની અંદર, મારે તો ખાલી તમને સમજાવવું છે ને એટલા માટે હું અહીંયા છે ને લખું છું, બાકી એ કોઈ જરૂર છે નહીં. એટલે તમે જોઈને ગભરાવો નહીં, એ બી પી ક્યુ ને આ બધું ક્યાંથી આવે છે. તો આ બંને છે ને અભિકોણ છે કે નહીં? તો બંને એકબીજાને છેદે એટલે તમારે સમજી લેવાનું સામ સામેના ખૂણા હંમેશા અભિકોણ હોય છે. ઓકે, કેવી રીતે? તો આ એક ખૂણો છે એ ક્યુ અને પી. આ ખૂણો છે ને 180 અંશનો છે. ઓકે, એ પી 180 અંશની જગ્યાએ આપણે 60 અંશ લખીએ, 60 અંશ. તો તમે મને કહો
ક્યુ ઓ અને બી ખૂણો કેટલા અંશનો હશે? યસ, જો આ 60 અંશનો હોય ને તો આ પણ કેટલા અંશનો હોય છે? 60 અંશનો. સીધી વાત છે. તો આ બંને એકબીજાના અભિકોણ છે. એ આ તો સમજાય છે ને ભાઈ? એ ઓ અને પી. તો આ ખૂણાની વાત કરી છે, આ ખૂણાની વાત કરીએ છીએ, તો આના એક્ઝેક્ટ સામેલો ખૂણો એ 60 અંશનો જ હોય. ઓકે, આ છે ને 90 અંશનો હોય, તો આ પણ કેટલા અંશનો હોય છે? 90 અંશનો. તો મૂળ કહી શકાય આ બંનેના એકબીજાના અભિકોણ છે. ઓકે, આ બંનેના અલગ લખીએ. એ ઓ અને ક્યુ ખૂણો એ ઓ અને ક્યુ. તમને એમ થાય સાહેબ આને એવી રીતે લખી શકાય? ક્યુ ઓ અને એ લખી શકાય? લખી શકાય. ઓકે, ફક્ત ને ફક્ત ઓ થી શરૂઆત કરી શકાય નહીં. ઓકે, તો આ એક ખૂણો છે અને બીજો ખૂણો છે ખૂણો પી ઓ અને બી. આ બંને એકબીજાના શું છે ભાઈ? અભિકોણ છે. શું છે? અભિકોણ. કારણ કે એક આ ખૂણો છે, એક આ ખૂણો છે, અભિકોણ. આ એટલા માટે અત્યારે રામાયણ કરું છું કારણ કે આગળ જે આવે છે ને એ બધું આના ઉપર બેઝ છે. ઓકે, આના ઉપર બેઝ છે. ધ્યાન રાખશો. બધું આવે પછીના જે ક્વેશ્ચનો આવે છે આના પર છે. તો આ બંને એકબીજાના શું કહેવાય છે? અભિકોણ કહેવાય છે. નેક્સ્ટ જુઓ. બે સમાંતર રેખાઓ અને તેની છેદિકા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આમાંથી જેટલા પણ પ્રશ્નો નીકળે ને એટલા નીકાળીએ. મેં હવે સુધી જે સમજાવ્યું ને હવે સુધી એ બધું આની અંદર છે. ઓકે, તો એણે એમ કીધું બે સમાંતર રેખાઓ છે. તો જુઓ, સમાંતર એટલે બંને એકબીજાને છેદે નહીં. દેશી ભાષામાં બંને એકબીજાને છેદે નહીં એને કહેવાય સમાંતર રેખાઓ. ઓકે, બે સમાંતર રેખાઓ છે અને એણે એમ કીધું તેમની છેદિકા. ધારો કે પહેલા તો આપણે આ બનાવી દઈએ. આ બે રેખાઓ છે, બંને નામકરણ કરી દઈએ. એ બી, સી અને ડી. આવી રીતે તમે ગમે તે નામ કરીશું. આપણે આમને એમ નામકરણ કરી દીધું. અહીંયા જો એકબીજાને છેદિકા. તો આમ છે ને આ બંને એકબીજાને છેદિકા છે. આપણે આને નામ આપીએ એમ અને એન. જરૂરી નથી કે હું નામ આપું એ પરીક્ષામાં જે આપેલું હોય તે. તો આખું છે બે સમાંતર રેખા છે, એના પર એક આપેલી છે છેદિકા. ઓકે, તમે આ બંને પોઈન્ટના પણ નામ આપી શકો છો, પી અને ક્યુ. તમારે જે નામ આપવા હોય તે બધી જગ્યાએ મેં નામ આપેલા છે. યુગ્મ કોણ આ જે છે તે હવે આપણે પહેલા તો મને એમ કહો, આ બંને ખૂણા છે. આ બંને ખૂણા એટલે કયા ખૂણા? એમ પી અને બી. આ એક ખૂણો છે અને બીજો ખૂણો છે એ પી અને એમ. આ બંને કેવા છે? આ બંને પૂરક કોણ છે? કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થવાનો છે? 180 થવાનો છે. તો આ બંનેના પૂરક કોણ છે? સમજાવવું જોઈએ ભાઈ. હા, તો હવે મને એમ કહો કે આ જે એક ખૂણો છે, આ બંને તો હમણાં આપણે અભિકોણ જોયું કે નહીં? તો આ બંને ખૂણા તો સરખા હોવા જોઈએ કે નહીં? ઓકે, જો હું આમાંથી ઘણા બધા ક્વેશ્ચનો બનાવીશ અને તમારે ક્વેશ્ચનોના જવાબ આપવાના છે. આ બધાને ખ્યાલ આવી ગયો? એમપીબી. ઓકે, એમપીબી આ 60 અંશનો. મારો ચલો અહીંયાથી જ પ્રશ્નો આપણે કાઢીએ. આ 60 અંશનો ખૂણો છે. એમપીબી 60 અંશનો છે. તો તમે મને કહો એ પી અને ક્યુ કેટલા અંશ થાય? બધા જોઈને કહો મને. એમપીબી 60 અંશનો છે તો એ પી ક્યુ કેટલા અંશનો છે? 60 અંશનો. કારણ કે જો આ 60 અંશનો હોય ને તો કે સાહેબ આ પણ 60 અંશનો હોય છે. એ પી અને ક્યુ આ બંને કેવા છે? અભિકોણ છે, માટે 60 અંશનો છે. પરીક્ષામાં આ બધા કેસોને અહીંયાથી નીકળવાના છે. સમજાય છે મારી વાત? ઓકે, બીજા નંબરનો પોઈન્ટ છે. આમાં છે ને આ આપણે જોઈએ છીએ યુગ્મ કોણ, અભિકોણ, અનુકોણ, અંતકોણ. આ બધા કઈ મોટી વાત છે નહીં, ખાલી નામ જ મોટા છે. ઓકે, અંતકોણ એટલે અંદરના ખૂણા. અંદરના ખૂણા એટલે તમને ખબર પડી કે સાહેબ એક આ અંદરનો ખૂણો, એક આ અંદરનો ખૂણો, એક આ અંદરનો ખૂણો ને અંદરનો. તો મેં કીધું આ ક્યુ આ બાજુનો છે તો કે એ સાહેબ બહારનો ખૂણો છે. ઓકે, અંદરના ખૂણા તમને દેખાય છે કે જે જો અંદરના ખૂણા છે ને, એક આ ખૂણો અંદરનો છે, આ બંને આ ચારે ચાર ખૂણા કેવા છે? અંદરના ખૂણા છે. ઓકે, તો આ ખૂણો છે, આ બધા કેવા ખૂણા છે ભાઈ? બહારના ખૂણા છે. તમે એમને નામે આપી શકો છો 1 2 3 4. એ થોડું છે ને ગૂંચવાડા જેવું થશે એટલે આપણે થોડું ઇરેઝ કરી દઈએ અને ફરીથી સમજીએ. ઓકે,
જો હું આના નામ આપી દઉં છું. આ 1 2 3 4 5 6 7 અને 8. કુલ ખૂણા કેટલા? કુલ ખૂણા કેટલા? 8. ઓકે. એકરૂપ ખૂણા કયા કયા છે? એકરૂપ ખૂણા કયા કયા છે? તો કે સાહેબ 1 અને 3. સોરી, આ બી કોણ ખૂણા કયા કયા છે? 1 અને 3. ઓકે. બીજું કયું છે ભાઈ? 4 અને 2 અથવા તો 2 અને 4. અહીંયા જુઓ 7 અને 5 અને 6 અને 8. તો આ બધા કેવા છે ભાઈ? અભિકોણ. તો આ વાત થઈ કોની? અભિકોણ. ઓકે. યુગ્મ કોણ. યુગ્મ કોણ. ઓકે. યુગ્મ કોણ એટલે કેવા? યુગ્મ કોણ એટલે કેવા ભાઈ? યુગ્મ કોણ એટલે જો ખાસ ધ્યાન રાખજો, આ બંને છે ને, આ જો હવે છે ને એક હું તમને આકૃતિ દોરી બનાવું. યુગ્મ કોણ ખાસ સમજી લેજો ભાઈ. હું અહીંયાથી એક આકૃતિ બનાવું છું ઝેડ. એક આકૃતિ બનાવી છે ઝેડ. તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા ખૂણા છે? યુગ્મ છે. જો આ ધારો કે ખૂણો છે, આ ખૂણો, આને હું કહું 60 અંશ. આને હું 60 અંશ કહું તો આ પણ કેટલા અંશનો છે ભાઈ? 60 અંશનો. જો ઝેડ મેં દર્શાવ્યું છે ને, અંદરનો ખૂણો અને અંદર આ 60 અંશનો હોય તો આ કેટલા અંશનો છે? 60. આ છે ને 120 અંશનો હોય તો આ કેટલા હોય ભાઈ? 120 અંશનો. સમજાઈ ગયું કે નહીં? દેશી ભાષામાં એક જ નિયમ છે કે આ ભાગને છે ને, આ ભાગ મેં કયો દર્શાવ્યો છે? આ ભાગ દર્શાવ્યો છે. આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો આ અંદરના ભાગનો પણ સરવાળો કેટલો થતો હશે? 180. ઓકે. આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થતો હશે? 180. આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કેટલો થતો હશે? 180. ન સમજાય ને ત્યાં પૂછી લેજો. હું સાંજે આના આ જ બધા ક્વેશ્ચનો લઈને આવું છું. આ બધું જ અત્યારે સમજાવું છું. આના ક્વેશ્ચનો હું સાંજે લઈને આવું છું. ઓકે. 50 ક્વેશ્ચનોથી આખી ભૂમિતિ સમજવાની છે. ભૂમિતિ ગોખવા ગયા ને તો ક્યાંય મેળ પડશે નહીં. મેં તમને સીધી રીતે સમજાવ્યું છે. ખૂણો શું છે, કાટકોણ શું છે, ઓકે, પૂરક કોણ શું છે, કોટી કોણ શું છે, બધી વાત મેં સમજાવી છે. તો આ બધા ખૂણાઓ છે. અહીંયા જુઓ, અંતઃકોણ એટલે અંદરના જે ખૂણાઓ છે ને અને અંતઃકોણ કહેવાય છે. અને અનુકોણ, અનુકોણ એટલે આ બહારના ખૂણાઓ હોય છે ને, આ બહારના ખૂણાઓ, એને પણ શું કહેવાય છે? અનુકોણ કહેવાય છે. તો આ નામ છે. નામમાં કંઈ વધારે રાખ્યું છે નહીં. અનુકોણ કહો કે બાહ્ય કોણ કહો. ઓકે. બહારની બાજુ આવેલા છે, બહારની બાજુ આવેલા છે એને બાહ્ય કોણ કહેવાય છે અથવા તો અનુકોણ કહેવાય છે. અને જે અંદરના ભાગે આવેલા છે એને કહેવાય છે અંતઃકોણ કહેવાય છે. ઓકે. તો આ બધાને તમને ખ્યાલ આવી ગયો છે. પરીક્ષાની અંદર પ્રશ્નો જે પ્રકારે પૂછાશે ને એ અહીંયાથી જુઓ. આ બધાને સમજી જુઓ. મોટા ભાગનું આ જ છે. આ બધું ભેગું કરીને બનાવ્યું. મેં 2 રેખાએ બનાવી છે. અહીંયાથી તમને કિરણ પણ મળી રહે છે. આ એક બાજુનું કિરણ છે, આખી આ છેદિકા છે, આ બધું અહીંયાથી છે. ઓકે. તો દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ આખે આખું માળખું. હું અહીંયાથી દોરી અને પ્રશ્ન સમજાવું છું. પ્રશ્નો તમારે જવાબ આપવાનો છે. A B C અને D, P અને Q, R અને S. ઓકે. ખૂણો P R અને B એ છે ને 70 અંશનો છે. ખૂણો P R અને B 70 અંશનો છે. તો ખૂણો C S અને Q કેટલા અંશનો છે? ઓકે. ચલો ભાઈ, બધાને જવાબ આવવો જોઈએ. કેટલું આવે છે? 70. ભાઈ આવે છે ને. તમે આ ખૂણો જે છે, આ ખૂણો છે, આ ખૂણો અને આ ખૂણો તો બંને સરખા જ રહેવાના છે. મેં હમણાં જ વાત કરી છે. ઓકે. તમને એમ કે સાહેબ પણ અહીંયા તો 2 આવી ગયા છે ને. મેં કીધું ચલો ગોળી મારો. આને આ છે ને આ, તો પછી તમને આ તો ખબર પડે કે નહીં. આ છે ને તો આ 70 અંશનો છે, તો આ પણ કેટલા અંશનો છે? 70 અંશનો. ઓકે. આ 70 અંશનો છે, આ 70. તો આ કેટલા અંશનો થયો? આ 70 નો છે તો આ 110 અંશનો થયો. ઓકે. જો આ 110 અંશનો, હવે ધ્યાન રાખજો, આ 110 અંશનો. મેં તમને આ બધાને કીધું આનો ભાગનો કેટલો થવું જોઈએ? 180 થવું જોઈએ.
તો આ 110 છે તો આ કેટલાનો 70 નો. તો આ પાછો કેટલો 110 નો. તો આ 70 નો આ કેટલાનો થયો? આમાં મેં હરખું છે, બધું બરાબર છે. ફક્ત ને ફક્ત તમને આટલી વાત ખબર હોવી જોઈએ, સાહેબ આ ઉપરના ભાગનો સરવાળો 180 થાય, આ નીચેના ભાગનો સરવાળો 180 થાય, આ જે ભાગનો સરવાળો છે આનો પણ 180 થાય છે, અને આ ભાગનો સરવાળો છે આનો પણ 180 થાય છે. આ ખબર હશે તો બરોબર છે. અને મેં તો તમને એટલું એ કીધું, મેં જોઈને કહી દીધું હતું કે આ 70 હોય ને તો આ 70 હોય. તો આ તો તમને ડાયરેક્ટ ખબર પડી, આ 70 હોય તો આ 70 હોય, આ 110 હોય ને તો આ 110 હોય. હા, તો આ ડાયરેક્ટ ના બધા ક્વેશ્ચનો છે. તો ક્વેશ્ચનો કેવી રીતે, આ તો ખાલી હું તમને પ્રોમો આપું છું કે હા જે આવું બધું આવવાનું છે. હા, એટલે આ પ્રોમો છે, તમારે ધ્યાન રાખવાનું કે આ પ્રકારના ક્વેશ્ચનો પૂછી શકાય. વર્તુળ, વર્તુળના તો બધા ક્વેશ્ચનો પૂછાય છે. વર્તુળની પરિમિતિ, વર્તુળનું પરિઘ ને વર્તુળનું ક્ષેત્રફળ ને આન જેન તે બધું અંદર આવે છે. હું અત્યારે ક્વેશ્ચનો અત્યારે તમને સૂત્રોય લખાવતો નથી, પણ આખે આખું વર્તુળ કોને કહેવાય છે, વર્તુળ શું છે ને એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કે સાહેબ વર્તુળ એટલે આવું, આને કહેવાય વર્તુળ. વળી આ છે વર્તુળ. ઓકે, વર્તુળની એક કેન્દ્ર બિંદુ હોય. મેં કીધું બરોબર. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ આવેલા છે. અસંખ્ય બિંદુઓથી રચાતી બંધ આકૃતિને, અસંખ્ય બિંદુઓથી રચાતી બંધ આકૃતિને શું કહેવાય? વર્તુળ. ઓકે, તો કે સાહેબ વર્તુળને દર્શાવાય કેવી રીતે? ઓકે, વર્તુળને દર્શાવાય કેવી રીતે છે? તો આ વર્તુળ છે, દર્શાવાય છે અહીંયાથી તમે પોઈન્ટ અને આર આવી રીતે તમે દર્શાવી શકો. ઓકે, વર્તુળ છે ને, વર્તુળ આ એનું કેન્દ્ર બિંદુ છે ને આ છે આર. કેન્દ્ર બિંદુથી અહીંયા સુધીનો જે ભાગ છે એને આપણે ત્રિજ્યા કહીએ, એટલે આર કહીએ. ઓકે, આને તમે આ રીતે દર્શાવી શકો. એ મોટો ઇસ્યુ નથી. પ્રશ્નો ક્યાંથી નીકળશે ને એ મોટી વાત છે. તો પહેલું કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે અને એનાથી જે બંધ આકૃતિ થાય એને શું કહેવાય છે? વર્તુળ. વર્તુળ ઉપર જીવા આપેલી હોય. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડીએ ને, વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડીએ ને તો એને જીવા કહેવાય. શું કહેવાય ભાઈ? જીવા. એક અહીંયા છે અને એક અહીંયા છે, તો આને પણ શું કહેવાય? જીવા. મૂળ દેશી ભાષામાં વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહેવાય? જીવા કહેવાય. ઓકે, હવે આ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે. વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી, ઓકે, વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી જીવા, આ જે જીવા જ છે, આ તો વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થાય ને આ જીવા જ છે, પણ આ જીવાને કહેવાય શું? વ્યાસ. ઓકે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો, વર્તુળની સૌથી મોટી જીવા કઈ? વ્યાસ. તો હવે જો ક્વેશ્ચન સાંભળજો કે શું દરેક જીવા એ વ્યાસ છે? નથી. કે સાહેબ આ જીવા છે પણ આ તો વ્યાસ નથી, આ જીવા છે પણ આ વ્યાસ નથી. પણ હું તમને પ્રશ્ન એમ પૂછું, વર્તુળના કેન્દ્ર બિંદુમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય? તો કે હા કહેવાય છે. સમજાઈ ગયું બધાને? ઓકે, હવે જીવાઓને છેદતી જે ઊભી રેખા છે, જીવાને છેદતી ઊભી રેખા છે એને લંબ કહેવાય. ઓકે, સમજાઈ ગયું ભાઈ? જીવાને જે આને જો ખાસ છે ને, આ જીવાને જે આ ઊભી જે રેખાથી છેદે છે એને શું કહેવાય છે? લંબ કહેવાય છે. હા, અહીંયાથી જો એક ભાગ પાડીએ. પહેલા તો મેં તમને લંબ સમજાવવાનું રહી ગયું છે. અહીંયા ધ્યાન, આ ધારો કે આડી રેખા છે, આડી રેખા છે, આના ઉપરથી એક છે ને સીધી રેખા નીકળે ને, સીધી રેખા નીકળે ને તો એને કહેવાય લંબ કહેવાય. શું કહેવાશે ભાઈ? લંબ. તો આ છે ને, આ જુઓ, આ એ છે, આ બી છે, આ સી છે અને આ ડી છે. ઓકે, તો ધ્યાન રાખ, મેં આમ દોર્યા છે, આ એ છે, આ બી, નામકરણ કરી દીધું ભાઈ. તો હું તમને એમ કહી શકું કે એ બી છે ને, આ એ બી છે ને એ લંબ છે કોનો? સી અને ડી નો. તો પ્રશ્ન પરીક્ષામાં અહીંયાથી નીકળે ને તો એ બી છે ને લંબ છે કોનો? સી અને ડી નો. તો આ લંબની વાત છે, લંબ કોઈ મોટી વસ્તુ નથી. ફરીથી બધા ક્વેશ્ચનો અહીંયાથી બોલું છું. વર્તુળ પર આવેલા અસંખ્ય બિંદુઓ અથવા તો અસંખ્ય બિંદુઓથી રચાતી બંધ આકૃતિને શું કહેવાય છે? વર્તુળ. વર્તુળ પર અસંખ્ય જીવાઓ આવેલી, એટલે કે વર્તુળના જે બે બિંદુઓ છે એને જોડતી જે રેખાખંડ છે એને શું કહેવાય? જીવા. તો જીવા ગમે તેટલી છે,
પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. અને વ્યાસને સાંકેતિક ભાષામાં કોને વડે દર્શાવાય છે? ડી વડે દર્શાવાય છે. ઓકે, બીજો પોઈન્ટ કે વર્તુળના કેન્દ્રથી એક જે છેડા પર આવેલા બિંદુને જોડે એને શું કહેવાય છે? ત્રિજ્યા. શું કહેવાય છે ભાઈ? ત્રિજ્યા. કેન્દ્રથી એક બિંદુને જે જોડતો રેખાખંડ છે એને કહેવાય છે ત્રિજ્યા. તો અહીંયા ત્રિજ્યાને આપણે કોના વડે દર્શાવાય છે? આર વડે. હવે છે ને આની અંદર ઘણું બધું થઈ ગયું છે, એટલે હું એક અહીંયાથી બીજો ત્રિકોણ વર્તુળ બનાવું છું. અહીંયાથી વર્તુળ. તો જુઓ, આ કેન્દ્ર બિંદુ છે અને કેન્દ્ર બિંદુથી એક છેડા પર આવેલા બિંદુને જે જોડે એને કહેવાય છે ત્રિજ્યા. ઓકે, પણ કેન્દ્ર બિંદુથી જોડતું હોવું જોઈએ. તો આવી રીતે આ ડબલ થઈ જાય તો આને શું કહેવાય? પૂરેપૂરાને વ્યાસ કહેવાય કે નહીં? કારણ કે કેન્દ્ર બિંદુથી બીજું જોડે તો વ્યાસ. તો તમે આમ કહી શકો કે સાહેબ આ ત્રિજ્યા છે, ત્રિજ્યા એ ડબલ થઈ જાય તો વ્યાસ થાય કે નહીં? ઓકે, તો આ જે છે ને ત્રિજ્યા, આ ત્રિજ્યા છે ને એ ડબલ થઈ જાય ને એટલે કે 2r થઈ જાય ને, 2r, તો એને કહેવાય વ્યાસ. તો તમે ડી લખો કે 2r લખો, વાત કેવી છે? સરખી. ઓકે, કારણ કે ત્રિજ્યા ડબલ થાય તો શું થઈ જશે? વ્યાસ. આ પૂરેપૂરું વ્યાસ છે, પૂરેપૂરું વ્યાસ એનું હું અડધું કરી દઉં, અડધું, તો શું મળે? ત્રિજ્યા મળે કે નહીં? તો આ વ્યાસ છે ને, વ્યાસ એટલે કે ડી, એને આપણે અડધું કરીએ ને, અડધું, તો આપણને શું મળે? ત્રિજ્યા. દેશી ભાષામાં કશું જ યાદ નથી રહેતું. ત્રિજ્યા છે ને, ત્રિજ્યા એને ડબલ કરો ને તો વ્યાસ મળે, અને વ્યાસ છે ને, વ્યાસ એને અડધું કરીએ તો શું મળે? ત્રિજ્યા. આ વાત છે ને વર્તુળની છે. આવી રીતે પરીક્ષામાં હમણાં છે ને એક ટ્રેન્ડ ચાલે છે. એક ટ્રેન્ડ એવો ચાલે છે કે તમને સમકેન્દ્રી બે વર્તુળ આપેલા હોય. હું અત્યારે બોલું છું, અત્યારે આને ભૂસીને આપણે સમજીએ, પણ હું જે બોલું ને એના ઉપર ધ્યાન આપજો. સમકેન્દ્રી બે વર્તુળ આપેલા હોય, ટ્રેન્ડ ચાલે છે અત્યારે પરીક્ષામાં પૂછાવાનો ટ્રેન્ડ. સમકેન્દ્રી બે વર્તુળ. તો કે સાહેબ સમકેન્દ્રી બે વર્તુળ એટલે કેવા વર્તુળ? ઓકે, અહીંયા જુઓ, આ બંનેનું કેન્દ્ર કેવું છે? સરખું. આ બંનેનું કેન્દ્ર સરખું છે એટલે આમ કહેવાય સમકેન્દ્રી બે વર્તુળ. સમકેન્દ્રી બે વર્તુળ પરના જે હવે તમને પ્રશ્ન શું પૂછે? તો કે મોટો વર્તુળની જીવા, મોટી વર્તુળની જીવા એ નાના વર્તુળને છેદે છે, નાના વર્તુળને છેદે છે. તો કે સાહેબ કહેવા શું માંગે? જો આ મોટી વર્તુળની આ જે જીવા છે ને, આ નાના વર્તુળને કેવી કરે છે ભાઈ? છેદે છે. સમજાવવું જોઈએ. ઓકે, હવે અહીંયાથી આપણે આ ભાગને આપણે શું કહીશું? આ ભાગ છે અહીંયાથી શું કહીએ સાહેબ? કે નાના વર્તુળની ત્રિજ્યા. શું કહેવાય ભાઈ? નાના વર્તુળની ત્રિજ્યા. ઓકે, આ નાના વર્તુળની ત્રિજ્યા છે ને, તો મેં કીધું અહીંયાથી આને શું કહેવાય? અહીંયાથી તો કે સાહેબ મોટી વર્તુળની ત્રિજ્યા કહેવાય. વાત સરખી છે કે નહીં? આ નાના વર્તુળની ત્રિજ્યા અને આ મોટા વર્તુળની ત્રિજ્યા છે. તો આ મોટા વર્તુળ, તો આ જુઓ તમે, અહીંયાથી એક 90 અંશનો ખૂણો બને છે અને એક કાટકોણ ત્રિકોણ બને છે. શું બને છે? કાટકોણ ત્રિકોણ. ક્વેશ્ચનોના જવાબ તો તમારા ફટાફટ જ આવશે. અત્યારે તો હું ખાલી સમજાવું છું. પરીક્ષામાં તો હું તમને અહીંયા જ્યારે ક્વેશ્ચનો આવશે ને ત્યારે હું તમને કહીશ કે આવા ક્વેશ્ચનોને સોલ્વ આવી રીતે કરવાના. પણ તમને આ ખબર હોવું જોઈએ સમકેન્દ્રી એટલે શું. પરીક્ષામાં સમકેન્દ્રી પૂછ્યું તો ખબર નહીં પડે. અને એ મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને છેદે છે, તો આ મોટા વર્તુળની આ જીવા છે ને એ નાના વર્તુળને છેદે છે, તો છેદે છે. તો આ તમને ખબર પડી ગઈ કે સાહેબ આ છે ને નાના વર્તુળની ત્રિજ્યા છે, આ મોટા વર્તુળની ત્રિજ્યા છે. તો આપણને પૂછશે કે જે છેદતી જીવા છે ને, જે મોટા વર્તુળની જીવા છેદે છે ને, એનું માપ શોધો. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાશે. તો વાત છે ને વર્તુળની છે. સમજાઈ ગયું ભાઈ બધાને? હવે આમ તો બાકી રહે છે ત્રિકોણ, પણ ત્રિકોણ બહુ મોટો કોન્સેપ્ટ છે એટલે ફટાફટ એક આપણે છે ને ફટાફટ રિવિઝન કરી દઈએ. હા, આજના લેક્ચરને બહુ લાંબુ નથી કરવું કારણ કે આ ભૂમિતિ છે. હા, ભૂમિતિને હળવે હળવે જ સમજવી પડે. તમે એકદમ ધારો કે એમ થશે ને તમને કે આ બધું હું એકદમ કરી દઉં, નહીં થાય. હા, તો જુઓ આ છે ને રેખા છે, રેખા અનંત સુધી વિસ્તરેલી છે, રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે અને બે બિંદુઓ વચ્ચેનું માપ શોધવું છે ને, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે ને, તો એ બી ને તમારે માનાંકમાં લખવો પડે, a માઇનસ બી માનાંકની અંદર લખવો પડે છે. અને બીજી વાત છે કે રેખા પરના બે બિંદુઓનો યામ શોધવું છે ને, યામ. તો અહીંયા ધ્યાન રાખશો કે જેનું યામ શોધવું છે PQ નો સ્ક્વેર કરવાનો છે,
x માઇનસ x2 નો સ્ક્વેર અને y માઇનસ y2 નો સ્ક્વેર. તો તમને મળશે ને એ આમ શું છે. સાંજે હું પ્રશ્નો લઈને આવીશ આના પ્રશ્નો હું સાંજે લઈને આવીશ, ધ્યાન રાખો. નેક્સ્ટ કિરણ, તો કે એક અંત્ય બિંદુઓથી અનંત સુધી વિસ્તરેલી, એક અંત્ય બિંદુથી અનંત સુધી વિસ્તરેલી રેખાને શું કહેવાય છે? કિરણ કહેવાય છે. હા, તો આ એક અંત્ય બિંદુઓ છે અને અનંત સુધી વિસ્તરેલી છે, જેના ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે, તો એને શું કહેવાય છે? કિરણ. કિરણ અમાપ છે, જેને માપી શકાય નહીં અને જેને સાંકેતિક ભાષામાં આ રીતે દર્શાવાય છે. નેક્સ્ટ જુઓ, રેખાખંડ. તો રેખાખંડ એ રેખાનો ઉપગણ છે, એટલે કે રેખા ઉપરથી એક ટુકડો, આ જે ટુકડો ઉપાડી અને અહીંયા મૂકીએ છીએ એને કહેવાય છે રેખાખંડ, અને રેખાખંડનો એક ટુકડો છે. તો આને એ બી વડે દર્શાય, જેને બે અંત્ય બિંદુ હોય છે, જેને માપી શકાય છે. નેક્સ્ટ જુઓ, આ મેં તમને પ્રશ્ન પૂછેલો છે, જોઈ લેજો. લઘુકોણ એટલે 90 અંશ કરતા ઓછો, ગુરુકોણ એટલે 90 અંશ કરતા વધારે, અને કાટકોણ એટલે 90 અંશનો ખૂણો. અહીંયાથી હું તમને એક પ્રશ્ન છે ને આ પૂછી લઉં. 50 અંશના કોટિકોણનો, 50 અંશના કોટિકોણનો પૂરક કોણ, પૂરક કોણ કેટલો? પૂરક કોણ કેટલો? જો ખાસ ધ્યાન રાખજો, વિચારીને જવાબ આવશો. 50 અંશના કોટિકોણનો પૂરક કોણ કેટલો? 140. કારણ કે 50 અંશનો કોટિકોણ કેટલો? પહેલા તો 40 અંશ. 50 અંશનો કોટિકોણ કેટલો? 40 અંશ. કારણ કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 90 થાય ને તો કોટિકોણ કહેવાય. તો 40 અંશ આવ્યો. પછી એ શું કે ખબર છે? 40 અંશનો પૂરક કોણ કેટલો? તો પૂરક કોણ એટલે 180 કુલ હોય, એમાંથી 40 અંશ બાદ કરી દીધા તો આપણો જવાબ કેટલો આવશે? 140 અંશ. તો આ પ્રશ્ન છે કે 50 અંશના કોટિકોણનો પૂરક કોણ કેટલો? ઓકે, કોટિકોણ છે, પૂરક કોણ છે ને એકરૂપ છે. રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના ખૂણાનો સરવાળો, રૈખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 180 અંશ થાય. રૈખિક જોડના ખૂણાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 180 અંશ થાય છે. અભિકોણ, અભિકોણ એટલે કે બે રેખાઓ એકબીજાને છેદે તો બંને જે સામસામેના ખૂણા છે ને એ બંને ખૂણા અભિકોણ ખૂણા છે એવું કહેવાય. ઓકે, જે મેં તમને અહીંયા દર્શાવ્યું છે. નેક્સ્ટ જુઓ, બે સમાંતર રેખાઓ ને તેમની છેદિકા. તો આ મેં બધું આવી જાય છે, આમાં બધું આવી જાય, પૂરક કોણ આવી જાય છે, બધું આવી. તો આ મેં તમને વિગતવાર સમજાવ્યું છે. અંદરના ખૂણા છે, બહારના ખૂણા છે. આ 180 અંશનો, આ 180 અંશ, આ 180 અંશ છે, અને આ પણ કેટલો છે? 180 અંશ છે. ઓકે, વર્તુળ, વર્તુળ તો બે સમકેન્દ્રી વર્તુળ સમજાવ્યું છે. વર્તુળને આખી સમજાવ્યું છે કે વર્તુળ ઉપર જીવા આપેલી, મોટેમાં મોટી જીવાને વ્યાસ કહેવાય છે. ઓકે, વ્યાસનું અડધું કરીએ તો ત્રિજ્યા મળે, અને ત્રિજ્યાને ડબલ કરીએ તો શું મળે છે? વ્યાસ. ઓકે, ત્રિકોણ છે, ત્રિકોણ મોટો ભાગ છે, આપણે નેક્સ્ટમાં સમજીશું. ઓકે, આઈ હોપ મેં એવો પ્રયાસ કર્યો છે કે દરેક વિદ્યાર્થી છે ને ભૂમિતિ સમજે. મેં અત્યારે જો તમારે સમજવું હશે ને, ચોરસનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, નળાકારનું ક્ષેત્રફળ એ બધા ઈઝી છે. એ ફક્ત ને ફક્ત ક્ષેત્રફળ અને પરિમિતિ એક ભાગ છે. ક્ષેત્રફળ અને પરિમિતિ તો એક ભાગ છે, જ્યારે ભૂમિતિ બહુ બ્રોડ છે. હા, તો મેં ખાલી ને ખાલી ભૂમિતિ શું છે ને એ દર્શાવવાની કોશિશ કરી છે. હજી તો એની અંદર ચતુષ્કોણે બાકી છે, ત્રિકોણ. ઓકે, ચતુષ્કોણની અંદર ચોરસ આવી જશે, તો ચતુષ્કોણે બાકી છે, ત્રિકોણે બાકી છે. એની સંપૂર્ણ વિગત બેઝિક લેવલથી આપણે સમજશું. ઓકે, તમને વિડીયો પસંદ આવ્યો તો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ વેરી મચ.